जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो रुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिः तर्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका ભુવિ ભાવુકા. શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી પૂજ્ય દાદાજી અને પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી શ્રીમદ ભાગવતના અવગાહનમાં આજે આપણે પ્રથમ શ્લોક, પ્રથમ સ્કંદ, એમાં 5મો અધ્યાય અને 28મા શ્લોકથી આગળ સમજવાનો પ્રયત્ન મહાનુભાવોના આશીર્વચનથી કરીશું. આપણે જાણીએ છીએ કે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. શ્રી મહાપ્રભુજીએ હીનાધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર શ્રી ભાગવતના શ્રોતા અને વક્તા એનું નિરૂપણ કરતું સમજ આપણને આપી છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય તો હીન અધિકારીઓના હતા, જે આપણે સત્સંગમાં જોયા. હવે મધ્યમ અધિકારી શ્રોતા અને વક્તાનું પ્રકરણ શરૂ થયું છે, જેમાં ચોથો, 5મો અને 6ઠો અધ્યાય છે. એમાં ચોથા અધ્યાયના શ્લોકોનું પણ અવગાહન આ બધા મહાનુભાવોના આશીર્વાદથી આપણે કરી ચૂક્યા છે. અને એમાં આજે 5મા અધ્યાયમાં પ્રથમ સ્કંદના આપણે આગળ વધી રહ્યા છે. ગયા સત્સંગમાં 27મો શ્લોક 5મા અધ્યાયનો આપણે અવગાહનમાં લીધેલો. હવે આજે 28મો શ્લોક જોઈશું. અહીંયા નારદજીને પ્રભુએ મોકલ્યા છે વ્યાસ મહર્ષિજી પાસે, વ્યાસ મહર્ષિજીનો ખેદ દૂર કરવા. તો વ્યાસ મહર્ષિજીએ આટલું બધું કાર્ય કર્યું છે, છતાં હજી શું બાકી રહ્યું છે એ નારદજી વ્યાસજીને સરસ્વતીના તટે વ્યાસાશ્રમમાં કહી રહ્યા છે. એમાં આજે આગળ વધીએ છીએ 28મા શ્લોકમાં. ઇત્થમ શરત પ્રાવૃષિકાવૃતમ હરે વિષ્ણુ સ્વતો
મેનુસવમ યશોમલમ સંકીર્ત્યમાનમ મુનિભિર્મહાત્મભિર ભક્તિ પ્રવૃત્તાત્મરજ તમો. આમાં સંધિ વિચ્છેદ પૂજ્ય દાદાજીના આશીર્વાદથી જોઈ લઈએ તો આ શ્લોકની પ્રથમ પંક્તિમાં જ શરત પ્રાવૃષિકા ઋતુ એટલે શરત પ્રાવૃષિકૌ ઋતુ. પછીનો શબ્દ છે હરેર વિષ્ણુસ્વતો. હરેઃ વિસૃણવતઃ. ત્રીજો શબ્દ એની આગળ મેનુસવમ. મે વત્તા અનુસવમ. ચોથો શબ્દ આગળ યશો મલમ. યશ વત્તા અમલમ. બીજી પંક્તિમાં મુનિર ભીર મહાત્મભીર ભક્તિ. ત્યાં મુનિભિ વત્તા મહાત્મભિ વત્તા ભક્તિ. અને છેલ્લો શબ્દ બીજી પંક્તિમાં પ્રવૃત્તાત્મરજસ્તમોપહા એટલે પ્રવૃત્તા વત્તા આત્મ રજ તમ અપોહા. હવે એનો અન્વય જોઈએ તો ઇત્થમ આ પ્રમાણે શરદ પ્રાવૃષિકા ઋતુ વર્ષા અને શરદ બે ઋતુઓ એટલે કે ચાતુર્માસ પર્યંત આ બે ઋતુ જે છે ટૂંકમાં ચાતુર્માસ એવું કહેવા માગે છે. ચાતુર્માસ પર્યંત મહાત્મભિ મહાત્માઓથી મુનિભિ મુનિઓ વડે અનુસવમ ત્રિકાળ સંકીર્ત્યમાનમ સંકીર્તન કરાતું અમલમ નિર્મળ હરેઃ શ્રીહરિના યશ યશને વિશૃણવતઃ મેં શ્રવણ કરતા મારી આત્મરજ તમ અપોહા અંતઃકરણના રજો ગુણને હરનારી ભક્તિ ભક્તિ પ્રવૃત્ત થઈ. આ અન્વયાર્થ જોયો. એનો અર્થ દાદાજી શું કરે છે તે આપણે જોઈએ અનુવાદમાં. તો આમ શરદ અને વર્ષા ઋતુ પર્યંત એ મહામના મુનિઓ દ્વારા ભગવાન શ્રીહરિનો નિર્મળ યશ ગુણાનુવાદ સમય અનુસાર ગવાતો. તેનું શ્રવણ કરતા મારા અંતઃકરણના રજોગુણ અને તમોગુણ દોષોના નાશ કરનારી ભગવાનમાં અત્યંત દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ. અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નારદજી શું કહેવા માગે છે. તો 5 વર્ષના નારદજીમાં એક સાચા સેવક તરીકેના ગુણો છે. કહેનારા જે 4 મુનિઓ છે એ પણ સંત પુરુષોના ગુણો ધરાવતા છે.
અને એ ચાતુર્માસ દરમિયાન આ 4 સંતો આવેલા. નારદજી એમની સેવામાં રોકાયા હતા. આ સંતો ભગવાનના ગુણાનુવાદ કરતા હતા. એ કેટલો સમય રોકાયા, એનાથી નારદજીને શું લાભ થયો, એ અહીંયા આપણે સમજવાનું છે. કે આ મુનિઓ હતા એ મહામના મુનિઓ હતા. તો દુનિયામાં જો કોઈ મહાન હોય તો એ તો ભગવાન જ છે. તો એ ભગવાનમાં જેનું મન લાગેલું છે એ મહામના. તો આ 4 સંતોનું મન ભગવાનમાં લાગી ગયું હતું. યહ મન લાગ્યો મેરો શ્યામ સુંદર અહીર સો, નિસવાસર મોહે કલ ન પરત, કૈસે રહે મન ધીરસો. આ મહાનની અંદર જેનું મન એનગ્રોસ થઈ ગયું છે, કે માધવમાં જેનું મન મળી ગયું છે, એવા ભક્તો, સંતો, મહાપુરુષોની આ વાત છે. અને બીજું કે એમની ભક્તિ દ્વારા એ ભગવાનને પ્રિય છે, ભગવાન એમને પોતાના ગણે છે, માટે પણ એ મહામના છે. મહાન ઠાકોરજી સાથે સંબંધવાળા છે. તો આવા આ મુનિઓ હતા તે મહામના મુનિઓ હતા. અને એ જે ચાતુર્માસ એમાં ઉલ્લેખ કર્યો શરદ અને વર્ષા, શરદ ઋતુ અને વર્ષા ઋતુ. આ 2 ઋતુ પર્યંત આ મુનિઓએ આશ્રમમાં નિવાસ કર્યો છે. અને ત્યાં મુનિઓ શું કરતા? ભગવાન શ્રી હરિ એમના નિર્મળ યશ એનું ગુણાનુવાદ કરતા. આ મુનિઓ એક તો ભગવાન કે જે 6 ધર્મવાળા છે, ભગવાળા છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 અલૌકિક ઐશ્વર્યનો સમૂહ, એ એવા આ ભગવાન. કારણ કે આ 6 ગુણો એક સાથે, અવિરુદ્ધ ગુણો એક સાથે જો શોભતા હોય તો એ ભગવાનમાં જ શોભે છે. તો આ મહામુનિઓ જે ગુણાનુવાદ કરતા એ આ ભગવાનના ગુણાનુવાદ કરતા. અને ભગવાન પાછા શ્રી હરિ છે. હરિ જે પોતાના ભક્તોના દુઃખોને, પાપોને, તાપોને હરી લે છે. યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું છે કે તમને બધા હરિ કેમ કહે છે? તો કૃષ્ણ સમજાવે છે કે યજ્ઞ છે એ મારું જ સ્વરૂપ છે. એટલે એમાં જે અવિષ્યાન્ન હોમવામાં આવે છે એનું હું હરણ કરી લઉં છું, માટે હું હરિ છું. બીજું, મારા જે ભક્તો છે એમના દુઃખ, તાપ, ક્લેશ એનું હું હરણ કરું છું, માટે હું હરિ છું. અને મને હરિતરંગ ખૂબ પ્રિય છે, માટે હું હરિ છું. તો આવા ભગવાન એટલે ભાગવત ભગવાન, જેના યશનું ગુણાનુવાદ આ મુનિઓ કરી રહ્યા છે, તે ભાગવત ભગવાન છે. એટલે શ્રી ગોવર્ધનનાથજીનું
નામાત્મક સ્વરૂપ દ્વાદશંગ વાળા એ જે પુરુષ છે ગોવર્ધનનાથજી, એ ભગવાન ભાગવત ભગવાન. અને ભાગવત ભગવાન કેવા છે? શ્રી હરિ છે. એના ગુણાનુવાદ, અને ગુણાનુવાદ યશના ગુણાનુવાદ છે. અને યશ કેવો છે? નિર્મળ યશ છે. તો એ નિર્મળ યશના ગુણાનુવાદ એ કરતા પણ અગત્યની વસ્તુ એ અહીંયા બતાવી છે કે ગુણાનુવાદ સમય અનુસાર ગવાતો, એક નિશ્ચિત સમય. કારણ કે મુનિઓ છે એટલે યજ્ઞ ઇત્યાદિ બી કરતા હોય, પ્રસાદ વગેરે પણ લેતા હોય. તો આ બધા નિત્ય કર્મની સાથે સાથે જે બાકીનો સમય છે એમાં એ ગુણાનુવાદ કરતા. જેમ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે સન્મુખમાં સેવા, અને જ્યારે સન્મુખ આપણે છીએ નહીં, અનુસર છે, એ અનુસરમાં ભગવાનના ગુણગાન આ જ મહાપુરુષે આપણને પુષ્ટિ સંપ્રદાયમાં સમજાવ્યો કે ઓસરામાં સેવા કરો, સ્વરૂપ સેવા, અનુસરમાં એ જ સ્વરૂપના યશના ગુણાનુવાદનું ગાન કરો. મુનિઓ પણ અહીંયા આ રીતે સમય અનુસાર એ ભગવાનના શ્રી હરિના યશ એનું ગુણગાન કરતા હતા. હવે ગુણગાન કરતા હતા. નારદજી કહે છે કે એની અસર મારા અંતઃકરણમાં થઈ. નારદજીના અંતઃકરણમાં આ ભગવાન શ્રી હરિના નિર્મળ યશો ગાન પ્રવેશતા એમના અંતઃકરણમાં જે રજોગુણ અને તમોગુણ જેવા દોષો હતા તે નાશ થયા. અને એ નાશ કેમ થયા? તો ભગવાનમાં અત્યંત દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ. એટલે ભક્તિનું અહીંયા લક્ષણ બતાવ્યું કે ભક્તિ જો ઉત્પન્ન થાય તો રજોગુણ તમોગુણ જેવા દોષો એનો નાશ કરે છે. એટલે એ જ્યારે અંતઃકરણમાંથી રજોગુણ તમોગુણ જાય ત્યારે એમ સમજવું જોઈએ કે આ ભગવાનની ભક્તિ ઉત્પન્ન થઈ છે. જે આપણે આગળ બી જોઈશું કે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ યસ્યામ વૈશ્વ્યમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. ભાગવતજી આ જ આજ્ઞા કરે છે કે જો આ ભાગવત ભગવાનનું શ્રવણ કરીએ, પરમ પુરુષ એવા કૃષ્ણના યશોગાનનું શ્રવણ કરીએ તો હૃદયમાં એક ભક્તિ નામનું તત્વ ઉત્પન્ન થાય છે. અને એ ભક્તિ પુરુષોના શોક, મોહ અને ભય એને દૂર કરે છે. એ શોક, મોહ, ભય એ ઉત્પન્ન થવાનું કારણ જ રજોગુણ અને તમોગુણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ઠાકોરજીએ આ ગુણો વિશે ખૂબ સુંદર સમજ આપેલી છે. કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. રજોગુણમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. ગીતા આજ્ઞા છે. પણ આ યશોગાનનું શ્રવણ નારદજીએ કર્યું પેલા મહામના મુનિઓ દ્વારા, ત્યારે એ શ્રવણ નારદજીના અંતઃકરણમાં પ્રવેશીને ભક્તિ ઉત્પન્ન કરે છે. જે ભક્તિએ નારદજીમાં રહેલા જે રજ અને તમ દોષો હતા તેનો નાશ કર્યો, એવું અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે નારદજી વ્યાસજીને. ત્યાં તત્વસુધામાં દાદાજી કંઈક વિશેષ સમજ પણ આપે છે કે આપણે આગળ જોયું શરત પ્રાવૃષિકા ઋતુ. એટલે અહીંયા બે ઋતુનો ઉલ્લેખ કર્યો છે. એક તો શરદ ઋતુ અને બીજી વર્ષા ઋતુ.
જે પ્રાવૃષ શબ્દ છે એ વર્ષા ઋતુ માટે વપરાયો છે. તો શરદ ઋતુ અને વર્ષા ઋતુ, આ બે ઋતુમાં આ સંતો રહ્યા છે. આમ તો શાસ્ત્રનો આધાર લઈએ તો સંતો હંમેશા ચતુર્માસ ગાળતા હોય છે. એટલે ચતુર્માસ એકત્ર એક જગ્યાએ એ ચતુર્માસ નિવાસ કરે છે. પણ અહીંયા બે ઋતુઓનો ઉલ્લેખ કર્યો છે. આમ ચતુર્માસ છે, પણ ચતુર્માસના બદલે ચતુર્માસ ન કહેતા બે ઋતુનો ઉલ્લેખ કર્યો, શરદ અને વર્ષા. તો બે ઋતુને અહીંયા દર્શાવી છે, ચતુર્માસ એવું કહ્યું નથી. ચતુર્માસ ન કહેતા બે ઋતુ એવો ઉલ્લેખ છે. એનું તારણ દાદાજી એવું મૂકે છે કે એનું કારણ આ પરમહંસો ચતુર્માસ નહીં પણ 5 માસ રહ્યા હતા એવું અહીંયા કહેવા માગે છે. દાદાજી આવું સમજાવે છે કે અહીંયા ચતુર્માસનો ઉલ્લેખ ન કરતા બે ઋતુનો ઉલ્લેખ કર્યો, એટલે અહીંયા એ કહેવા માગે છે કે ચતુર્માસ નહીં, 4 મહિના નહીં, પણ આ સંત પુરુષો પરમહંસો 5 માસ રહ્યા છે એવું કહેવા માગે છે. એટલે એની વિશેષ સમજ દાદાજીએ આયુર્વેદિક ગ્રંથો ખગોળશાસ્ત્રીની રીતે આપી છે. પણ ટૂંકમાં એ એવું કહેવા માગે છે કે 5 મહિના એ રહ્યા છે. થોડોક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આયુર્વેદિક ગ્રંથોમાં પ્રાવૃટ ઋતુ એ મિથુન અને કર્ક રાશિ જ્યારે આવે ત્યારે મિથુન અને કર્ક રાશિમાં પ્રાવૃટ એટલે એક જાતની વર્ષા ઋતુનો પ્રકાર. સિંહ અને કન્યા રાશિમાં પણ વર્ષા ઋતુનો પ્રકાર, અને તુલા અને વૃશ્ચિક રાશિમાં શરદ ઋતુ માન્યા છે. એટલે આ પ્રાવૃટ ઋતુ, વર્ષા ઋતુ અને શરદ ઋતુ, આની જે રાશિઓ છે આયુર્વેદ ગ્રંથોમાં એ આ પ્રકારે માની છે. અને એક વેદમત એવો છે કે આખા વર્ષમાં 5 ઋતુ છે. આપણે 6 ઋતુ ગણીએ, ગ્રીષ્મથી લઈને વર્ષા સુધી, એટલે શિશિર સુધી, તો 6 ઋતુ, પણ વેદની અંદર 5 ઋતુઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે એ ગણિતના લીધે અહીંયા બતાવે છે કે અષાઢ સુદ પૂર્ણિમાથી ચતુર્માસ આરંભાય, એટલે મિથુન રાશિ પસાર થાય પછી કર્ક રાશિથી લઈને 5 મહિનાઓ ચાતુર્માસ નિવાસ કર્યો. આ રીતે અહીંયા અષાઢ સુદ પૂર્ણિમાથી શરૂઆત કરી હતી અને પછી 4 મહિના. એટલે આ રીતે દાદાજીએ એક આ ગણતરી અહીંયા મૂકી છે કે આપણે ચતુર્માસ તો કહીએ છીએ કે નિવાસ કરેલો, પણ 5 મહિના સુધી ત્યાં બિરાજ્યા છે એવું અહીંયા કહેવા માગે છે. એટલે આ 28મો શ્લોક આપણે જોયો. હવે 29મો અને 30મો શ્લોક એ બંને સાથે સંકળાયેલા છે. તો આપણે જોઈએ. હવે પાછું અનુષ્ટુપ છંદ આવશે. તસ્યૈવં મેનુરક્તસ્ય પ્રસૃતસ્ય હતૈનસ શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાંતસ્યાનો વરસ્ય ચ. એટલે 29મા શ્લોકની આપણે સંધિ વિચ્છેદને પણ જોઈ લઈએ. તસ્યૈવં, તસ્ય વત્તા એવં, મેનુરક્તસ્ય, મે અનુરક્તસ્ય, હતૈનસઃ, હત એન સહ,
29મા શ્લોકમાં બીજી પંક્તિમાં દાંતસ્યાનુચરસ્ય, દાંતસ્ય વત્તા અનુચરસ્ય. હવે ત્યાં અન્વય જોઈ લઈએ તો તસ્યૈવમમાં એવમ જે શબ્દ છૂટો પડ્યો તો એવમ આ પ્રમાણે અનુરક્તસ્ય, મેનુરક્તસ્યમાં અનુરક્તસ્ય મળ્યું. અનુરક્તસ્ય ભગવાનમાં અનુરાગવાળા, પ્રસૃતસ્ય વિનયશીલ, હતૈનસમાં હતૈનશ એટલે નષ્ટ થયેલ સમસ્ત પાપવાળા, શ્રદ્ધાનસ્ય એટલે શ્રદ્ધાળુ, બાલસ્ય નિર્દોષ બાળક એવા, દાંતસ્ય ઇન્દ્રિયોને વશ કરનારા, ચકાર એટલે અને, અનુચરસ્ય સેવક એવા, મેં આપણે જે મેનું રક્તસ્ય સંધિ છૂટી પાડીને મેં એટલે મને. તો 29મા શ્લોકમાં આ રીતે આપણે સંધિ વિચ્છેદ અને અન્વય જોયો, પણ બંને શ્લોક સંકળાયેલા છે. એટલે 30મા શ્લોકની અંદર પણ આપણે સંધિ વિચ્છેદ અને અન્વય જોઈ લઈએ. તો 30મા શ્લોકની શરૂઆત થશે જ્ઞાનમ ગુહ્યતમમ. ત્યાં જે સંધિ છૂટી પડશે યત્ત સાક્ષાત ભગવતો દિતમ, એ સંધિ છૂટી પડશે. અહીંયા એક જ સંધિ છે, યત વત્તા તત વત્તા સાક્ષાત વત્તા ભગવતા ઉદિતમ. ત્યાં અન્વય જોઈ લઈએ 30મા શ્લોકનો. તો સાક્ષાત એટલે સાક્ષાત, ભગવતા ઉદિતમ એટલે ભગવાને કહેલો, યત એટલે છે, ગુહ્યતમમ અતિશય ગુપ્ત એવું, જ્ઞાનમ એટલે જ્ઞાન, તત એટલે તે જ્ઞાનને, ગમિષ્યંત જતા એવા, દીન વત્સલા એ જ્ઞાની દીનવત્સલ પુરુષો, કૃપયા કૃપા કરીને કહેતા હતા, અન્વવોચન કહેતા હતા. તો આ 30મા શ્લોકનો અન્વયાર્થ પણ જોયો, પણ બંને શ્લોકો સંકળાયેલા છે એટલે એને જોઈએ. તો આ પ્રમાણે ભગવજનોમાં અનુરાગી, વિનયી, નિષ્પાપ, શ્રદ્ધાળુ, જીતેન્દ્રિય, અનુચર એવા મુજ બાળક ઉપર પરમ કૃપા કરીને દીનવત્સલ એ જ્ઞાની મહાપુરુષોએ જતા જતા દિવ્ય ગુહ્ય જ્ઞાન મને આપ્યું, કે જે જ્ઞાન સાક્ષાત ભગવાને ઉપદેશેલું હતું. આગલા શ્લોકમાં આપણે જોયું કે નારદજીએ જે ભગવાન શ્રી હરિના નિર્મળ યશગાનનું શ્રવણ કર્યું એટલે નારદજીના અંતઃકરણમાં એક ભક્તિ ઉત્પન્ન થઈ, જે ભક્તિએ નારદના રજોગુણ અને તમોગુણ દોષોને દૂર કરી દીધા. હવે આનાથી શું થયું કે આ જે નારદજી છે એ નારદજી ઉપર કૃપા થઈ દિવ્ય પુરુષોની. એ કૃપા કઈ હતી? તો ગુહ્ય જ્ઞાન નારદજીને મળ્યું. નારદજીને ગુહ્ય ગૂઢ જ્ઞાન, જે કોઈને પ્રાપ્ત ન થાય એવું ગૂઢ જ્ઞાન. અને એ જ્ઞાન નારદજી કહે છે કે સાક્ષાત ભગવાને ઉપદેશેલું હતું.
એટલે નારદજીને આ જે મહાપુરુષો હતા એમણે ગુણાનુવાદ તો શ્રવણ કરાવ્યા નારદજીને રહ્યા ત્યાં સુધી, પણ જ્યારે પોતે પાછા એ આશ્રમમાંથી પધારતા હતા ત્યારે જતાં નારદજીને દિવ્ય અને ગુહ્ય જ્ઞાન આપ્યું. અને આ દિવ્ય અને ગુહ્ય જ્ઞાન કયું હતું? એ જ્ઞાન સાક્ષાત ભગવાને ઉપદેશેલું હતું. એટલે ભગવાને ઉપદેશેલું આ જ્ઞાન એ જ શ્રીમદ ભાગવત. ઠાકોરજીએ બ્રહ્માજીને આ જ્ઞાન આપેલું. જે વખતે ઠાકોરજીએ બ્રહ્માને સૃષ્ટિ નિર્માણની આજ્ઞા કરી એ વખતે ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત સંભળાવ્યું છે. આ સૌથી પહેલું ભાગવત ભગવાને જે બ્રહ્માજીને કહેલું હતું તે. તો એ જે ભગવાને ઉપદેશેલું ભાગવત છે, જે જ્ઞાન ભગવાને ઉપદેશેલું હતું તે જ્ઞાન, એટલે એને દિવ્ય અને ગુહ્ય જ્ઞાન કહ્યું. પણ આવું જ્ઞાન નારદજી કહે છે કે મારા ઉપર કેમ થયું? તો નારદજી કહે છે કે એ જે ભગવતજનો આવેલા હતા, ભગવાનના જે ભક્તો આવેલા હતા, તેમાં મને અનુરાગ હતો, મને એમનામાં પ્રેમ હતો, હું વિનયી હતો, નિષ્પાપ હતો, શ્રદ્ધાળુ હતો, દાંત, હું જીતેન્દ્રિય હતો, અને ગમે તેવો હતો હું એમનો અનુચર હતો. એટલે ભલે હું બાળક હતો પણ એમનો આવો હું અનુચર હતો. અને સંતો પણ દીનવત્સલ હતા, જ્ઞાની હતા, મહાપુરુષ હતા. તો આવા દીનવત્સલ જ્ઞાની મહાપુરુષોએ મેં જે એમના અનુચર તરીકે એમની સેવા કરી, ત્યારે એ જ્યારે આશ્રમ છોડીને વિદાય થતા હતા ત્યારે જતાં મને એક દિવ્ય અને ગુહ્ય જ્ઞાન આપ્યું. અને આ જ્ઞાન સાક્ષાત ભગવાને ઉપદેશેલું હતું. કોઈક એક સમયે ભગવાને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો તે આ જ્ઞાન હતું. એટલે આપણે આગળ જોઈશું ઇતિહાસમાં કે આ 5 વર્ષનું બાળક એ જ નારદજી દેવર્ષિ બન્યા છે. અને જે 4 પરમહંસો આવ્યા હતા તે જ ભવિષ્યના સનત કુમારો છે. એ આપણે આગલા પ્રસંગોમાં જોઈશું. તો આ રીતે નારદજીને દિવ્ય ગુહ્ય જ્ઞાન મળ્યું છે. અને ગુહ્યતર અને ગુહ્યતમ, ગુડ, બેટર, બેસ્ટ જે આપણે કહીએ છીએ ને, તો જ્ઞાન ગુહ્ય પણ છે, ગુહ્યતર પણ છે, ગુહ્યતમ પણ છે. અને જો શ્રીમદ ભાગવદ્ ગીતામાં જોઈએ તો ઠાકોરજીએ અર્જુનને ગુહ્ય વાત પણ કરી છે, ગુહ્યતર જ્ઞાન પણ આપ્યું છે, ગુહ્યતમ જ્ઞાન પણ આપ્યું છે. તો આ જ્ઞાન જે ભગવાને આપ્યું હોય તે જ જ્ઞાન હંમેશા દિવ્ય હોય અને ગુહ્ય હોય. તો એના ઉપર દાદાજી અહીંયા સમજાવે છે કે વ્યક્તિમાં જો 7 સદ્ગુણો હોય તો એ 7 ગુણોથી કોઈ પણ વ્યક્તિ વશ થઈ જતી હોય છે. એટલે કોઈ વ્યક્તિને વશ કરવો હોય તો વશીકરણ કરવાનો આ મંત્ર દાદાજી બતાવે છે કે 7 સદ્ગુણો જો વ્યક્તિમાં આવી જાય તો એ સર્વને વશ કરનારા વશીકરણ બની જાય છે. કયા કયા છે એ દાદાજી જ બતાવે છે, જે આપણે આ શ્લોકમાં જોયું છે. એક તો અનુરાગ એટલે પ્રેમ. બીજું વિનય. ત્રીજું નિષ્પાપપણું. ચોથું શ્રદ્ધાળુતા, નિર્દોષતા.
જીતેન્દ્રિયતા અને સેવાપરાયણતા. આ 7 ગુણો અનુરાગ, વિનય, નિષ્પાપપણું, શ્રદ્ધાલુતા, નિર્દોષતા, જીતેન્દ્રિયતા, સેવાપરાયણતા, આ 7 જે સદ્ગુણો છે એ વશીકરણ કરનારા છે. એટલે આ 7 જે ગુણો છે એ જ્ઞાનને અર્જિત કરવાની એક ભૂમિકા છે. કંઈક જો જ્ઞાન, આવું ગુહ્ય જ્ઞાન જોઈતું હોય તો આ 7 જે તત્વો છે, સદ્ગુણો છે, એ વ્યક્તિમાં હોવા જોઈએ. એટલે નારદજીએ આ 7 ગુણો કરગત એટલે હસ્તગત કરી લીધેલા છે. અને એટલે એમને જે જ્ઞાનમ ગુહ્યતમમ, ગુહ્ય જ્ઞાન નારદજીને મળ્યું. તો અહીંયા ગુહ્યતર એની પણ સુંદર છણાવટ દાદાજી કરે છે. દાદાજી કહે છે કે જ્ઞાનમ ગુહ્યતમમ, તો ગુહ્યતમ એટલે તો શ્રેષ્ઠ થયું. તો ઈશ્વરનો જ સાક્ષાત્કાર થઈ જાય. અને ઈશ્વરનો સાક્ષાત્કાર થવાની સાથે જે જ્ઞાન મળે એ જ્ઞાન ગુહ્યતમ જ્ઞાન કહેવાય. ઈશ્વરના સાક્ષાત્કારથી જ જે જ્ઞાન હાંસલ થઈ ગયું એ જ્ઞાન એ ગુહ્યતમ એટલે શ્રેષ્ઠ, ગુહ્યમાં પણ જે શ્રેષ્ઠ છે એવું જ્ઞાન. હવે બીજું એક જ્ઞાનનો પ્રકાર એવો છે કે જે ઈશ્વરના સાક્ષાત્કારથી નથી થતો, પણ શાસ્ત્રોનું તત્વ સમજાય, શાસ્ત્રનું તત્વ સમજાઈ ગયું તો એ ગુહ્યતર જ્ઞાન છે. ગુહ્યતમમાં ઈશ્વરનો સાક્ષાત્કાર જ જ્ઞાન કરાવી દે. ગુહ્યતરમાં શાસ્ત્રો તમે ભણો તો શાસ્ત્રનું તત્વ શું છે એ જ્યારે સમજાય ત્યારે શાસ્ત્રમાં જે ગૂઢ વાતો છે તે સમજાય, માટે ગુહ્યતર જ્ઞાન છે. પણ શાસ્ત્રોમાં તત્વ ન સમજાય, શાસ્ત્રના તત્વ ન સમજાય, ખાલી શાસ્ત્રનો અર્થ જ સમજાય અને જે જ્ઞાન મળે તે જ્ઞાન ગુહ્ય જ્ઞાન છે. તો અહીંયા જ્ઞાનના પણ સુંદર 3 પ્રકાર દાદાજીએ સમજાયા: ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન, ગુહ્યતમ જ્ઞાન. તો તમે શાસ્ત્રનું અધ્યયન કરો, એ અધ્યયન કર્યા પરથી તમે શાસ્ત્રનો ખાલી અર્થ જ સમજો તો એ ગુહ્ય જ્ઞાન થયું, કારણ કે શાસ્ત્રમાં ગૂઢ જ્ઞાન તમે જાણ્યું, એ ગુહ્ય જ્ઞાન થયું. પણ એ જ્ઞાન એ શાસ્ત્રમાં મૂળભૂત મૂળ શું છે, તત્વ કયું છે એ તમે જાણો. એટલે અર્થને જાણ્યા પછી તમે શાસ્ત્રમાં રહેલું તત્વ જાણો ત્યારે એ જે જ્ઞાન છે એ જ્ઞાન ગુહ્યતર જ્ઞાન કહેવાય. પણ સાક્ષાત પ્રભુની જ ઉપસ્થિતિ છે અને જે જ્ઞાન થઈ ગયું, આ જ્ઞાન તો ગુહ્યતમ જ્ઞાન છે. કારણ કે વેદૈશ્ચ સર્વમ અહમેવ વેદ્ય, જે વેદો આપણને ગુહ્યતર જ્ઞાન કે ગુહ્ય જ્ઞાન આપે છે એ વેદ સ્વરૂપ જ્યારે પ્રભુ જ આપણને આપતા હોય, સાક્ષાત્કાર થઈ જતો હોય, તો પછી એનાથી તો શ્રેષ્ઠ જ્ઞાન કયું હોય? તો અહીંયા દાદાજીએ ખૂબ સુંદર સમજ ગુહ્યતર અને ગુહ્યતમ એ જ્ઞાનની આપી છે. એટલે અહીંયા એવું કહ્યું છે કે જ્ઞાનનું દાન, જ્ઞાનદાન એ સર્વથી મોટું દાન છે. દાનના તો ઘણા પ્રકાર છે, પણ સૌથી મોટું દાન છે જ્ઞાનનું દાન કરવું, એ સર્વથી મોટું છે. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ સુભાષિત છે. વિદ્યારૂપી ધન એ બધા જ ધનોમાં પ્રધાન છે. જે આપતા ઘટતું નથી. વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ, જેને આપવાથી
વયકૃતે વર્ધત, જે આપવાથી વધે છે. આમ તો તમે કોઈને આપો તો તમારી વસ્તુ ઘટે, પણ અહીંયા તો વ્યયકૃતે વર્ધત એવ નિત્યમ, જે નિત્ય કોઈને આપવાથી ઘટતી નથી પણ વધે છે. માટે વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ, માટે વિદ્યારૂપી ધનને, વિદ્યારૂપી દાનને એ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. અને એવું જે જ્ઞાનનું દાન, એનાથી જે આશ્વાસન મળે છે ને, એ આશ્વાસન અમોઘ હોય છે. તમે એની તુલના ન કરી શકો, એની તમે કિંમત ન કરી શકો, એવું આ જ્ઞાન એ દાન કરીને બતાવે છે. તો આ રીતે આજે આપણે 28, 29 અને 30 આ 3 શ્લોકોનું અવગાહન આપણે આજે ભાગવતના સત્સંગમાં આપણે કરીએ છીએ. આગળના શ્લોકો આપણે પાછા આવતા સત્સંગની અંદર જેમ પ્રભુ કરાવશે, મહાપ્રભુજી કરાવશે, એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીશું. અને બીજો જે આપણો ભાગ છે એમાં આવશે પુરુષોત્તમ સહસ્રનામ. પુરુષોત્તમ સહસ્રની અંદર આપણે ત્રીજો સ્કંધ એના નામોનું અવગાહન કરી રહ્યા છે. ગઈ વખતે ત્રીજા સ્કંધના 37માં શ્લોકને આપણે જોવાની શરૂઆત કરી હતી કે દેવા ભય પ્રદાતા ચ વૈકુંઠાધિપતિર્મહાન સર્વ ગર્વ પ્રહારી ચ સનકાદ્ય કિલાર્થદઃ. તો 149મું નામ દેવા ભય પ્રદાતા, દેવોને અભય આપનારા, દિતિના ગર્ભને ઇન્દ્રથી અભય આપનારા, એ નામનું અવગાહન આપણે કર્યું હતું. ત્યાર પછી વૈકુંઠાધિપતિ, વૈકુંઠ લોકના સ્વામી, એ નામનું પણ આપણે અવગાહન કર્યું હતું 150મા નામનું. અને હવે આ 37મા શ્લોકની અંદર આગળ વધીએ આપણે. 151મું નામ છે મહાન. હમણાં જ આપણે ભાગવતના સત્સંગમાં મહામના એ શબ્દનો ઉલ્લેખ આપણે જોયો હતો. તો અહીંયા મહાન એના 2 અર્થ શ્રી રઘુનાથજી મહારાજ આપ્યા છે. એક તો પૂજ્ય મહિમાવાળા, જેનો મહિમા પૂજનીય છે, અને બીજું જે સર્વથી મહાન છે. આ 2 અર્થો આપ્યા છે. જે કથા અત્યારના ચાલી રહી છે તે ત્રીજા સ્કંધની કથા ચાલી રહી છે. ત્યાં પ્રભુના 2 પાર્ષદો જય વિજય અને જે સનત કુમારો આવ્યા છે, જે પ્રસંગો બન્યા છે, અને કશ્યપ અને દિતિ, એ જે આખો કથાનો પ્રસંગ છે તે અત્યારના ચાલી રહ્યો છે. ત્યાં મહાન શબ્દ મહાપ્રભુજી જે મૂક્યો છે, ત્યાં કહે છે કે જેમના મહિમાને કોઈ પણ જાણી શકતું નથી તે મહાન કહેવાય. તો આ મહાનની વ્યાખ્યા શ્રી રઘુનાથજી મહારાજ આપે છે કે મહાન કહેવું કોને? તો જેના મહિમાને કોઈ જ જાણી શકતું નથી તે મહાન કહેવાય. તમે કોઈ જ વ્યક્તિનો મહિમા જાણો એ મહાન નથી, પણ મહાન વ્યક્તિ એ છે કે જેના મહિમાને કોઈ જાણી શકતું નથી, માટે જ એ મહાન છે. એટલે સર્વથી મહાન જો કોઈ હોય તો એ ભગવાન છે. કોક પૃથ્વીને મહાન ગણે, તો કોક શંકર્ષણને મહાન ગણે કે પૃથ્વીને માથે લઈને ઊભા છે. તો
દરેક પોતપોતાની ભાવનાથી આ બધો વિચાર કરતા હોય. પણ અહીંયા તો એક વસ્તુ બતાવી કે જો કોઈ મહાન હોય તો એ મહાન ભગવાન છે, કારણ સર્વથી મહાન છે. એટલે સર્વથી મહાન એટલે શ્રુતિઓ કહે છે મહતો મહ્યાન, એટલે જે બધા મહાનો છે એમાં પણ જે મહાન છે મહિતો મહ્યાન. અને એ જ રીતે શ્રુતિ કહે છે અણોર અણિયાન, તો જે સૂક્ષ્મ છે એનાથી પણ જે અત્યંત સૂક્ષ્મ રૂપે બની શકે છે. એટલે મહતો મહ્યાન, અણોર અણિયાન, તો જે મહાનથી પણ મહાન છે અને અણુ કરતાં પણ જે અત્યંત સૂક્ષ્મ રૂપે છે. તો આ જે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુનો અહીંયા આપણા મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે આ વિરુદ્ધ ધર્માશ્રય એ બતાવ્યો છે. તો એ જે છે એ જ પ્રભુને મહાન, સર્વથી મહાન અને પૂજ્ય મહિમાવાળા બનાવે છે. એટલે આ ભગવાન જે મહાન કરતાં પણ મહાન છે અને સૂક્ષ્મ રૂપે, અત્યંત સૂક્ષ્મ રૂપે છે, એવા ભગવાન પાછા શુદ્ધ પણ છે, બુદ્ધ પણ છે અને સર્વ વ્યાપક પણ છે. એટલે તર્કથી તે તમે જાણી શકતા નથી. તર્કા ગોચર કાર્યકૃત પંચમ સ્કંદમાં આપણે નામ આવશે કે ઠાકોરજીની લીલા કેવી છે. તર્કા ગોચર કાર્યકૃત, તમે તમારા તર્ક પહોંચી જ ના શકે એવી ભગવાનની આ મહાનતા છે. એટલે તર્કથી જાણી શકાતા નથી, એટલે તર્કથી નથી જણાતા, માટે જે મહાન છે. તો આ રીતે અહીંયા 151મું નામ મહાન એ શ્રી રઘુનાથજી મહારાજના અનુગ્રહથી જોયું. હવે આ જ 37 શ્લોકમાં આગળ નામ 152મું આવશે, સર્વ ગર્વ પ્રહારી. સર્વ એટલે સર્વ, ગર્વ એટલે ગર્વ, પ્રહારી એટલે દૂર કરનારા. તો ઠાકોરજી સર્વના ગર્વને દૂર કરે છે. તો અહીંયા કથા 3 સ્કંદની છે. તો ત્યાં ઠાકોરજીએ કોના ગર્વને દૂર કર્યો એ કથાનક અહીંયા મહાપ્રભુજી બતાવવા માગે છે કે સર્વના ગર્વને દૂર કરનારા પ્રભુ પોતાના સર્વ ભક્તોનો પણ ગર્વ હરણ કરી લે છે. બધાના તો ગર્વો દૂર કરે જ છે પ્રભુ, પણ અહીંયા જે કથા સાથે આ નામ મહાપ્રભુજી પ્રગટ કર્યું છે ત્યાં બહુ સ્પેસિફિકલી રઘુનાથજી મહારાજ એ કહેવા માગે છે કે પોતાના સર્વ ભક્તો છે એ સર્વ ભક્તોના પણ ગર્વનું હરણ કરી લે છે. તો અહીંયા કયા ભક્તની વાત છે તો બતાવે છે કે 2 પાર્ષદો પ્રભુના, એકનું નામ જય, બીજાનું નામ વિજય. ભક્તના પાર્ષદો તો છે જ, પ્રભુના પાર્ષદો તો છે, પણ ભક્તો પણ છે. તો એકવાર આ શનકાદી ઋષિઓ જેની કથા આપણે હમણાં નારદજીની વાતમાં ચાલી રહી છે, જે 4 પરમહંસો આવેલા હતા એ ભવિષ્યના સનતકુમારો છે. તો એ 4 સનકાદી ઋષિઓ એક વખત પોતાના યોગ બલથી વૈકુંઠમાં ઠાકોરજીના દર્શન માટે પધાર્યા છે. 7 કક્ષા તમે લાંઘો ઓળંગો ત્યારે પ્રભુ પાસે પહોંચાય આવી વ્યવસ્થા એ વૈકુંઠની છે. અને છેલ્લી કક્ષામાં દ્વારપાળ તરીકે જય અને વિજયને ઠાકોરજીએ ઊભા રાખ્યા છે. તો આ સનકાદી ઋષિઓ જ્યારે વૈકુંઠમાં પધાર્યા ત્યારે વૈકુંઠનું દર્શન કરતાં 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 આવ્યા હતા ભગવાનનું દર્શન કરવા, પણ આ વૈકુંઠ લોકનું દર્શન કરતાં કરતાં ભગવાનને જ ભૂલી ગયા છે. અને એ આવી ગયા 7મી કક્ષામાં. 7મી કક્ષામાં આવ્યા, પધાર્યા ત્યારે 2 પાર્ષદોને
બે પાર્ષદોએ અભિમાન કરીને ઋષિઓને અટકાવ્યા છે. પાર્ષદોમાં ગર્વ કયો હતો એ અહીંયા શ્રી રઘુનાથજી સમજાવે છે કે પાર્ષદોએ અભિમાન કરીને ઋષિઓને અટકાવેલા છે. તો એ કયો ગર્વ હતો? તો આ પાર્ષદોને એવો ગર્વ હતો કે નિત્ય મુક્ત છે, વૈકુંઠમાં આવી ગયા છીએ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. ગીતામાં ઠાકોરજીની આજ્ઞા છે કે હું મારું ધામ એવું છે કે ત્યાં ગયા પછી કોઈ પાછું આવી શકતું નથી. તો આ જય વિજય પાર્ષદ ભક્તો હોવા છતાં એમને ગર્વ તો આ જ હતો કે એ પોતે નિત્ય મુક્ત છે, હવે એમને બંધન થવાનું નથી. એ ગર્વ ઉપર એમને ઋષિઓને અટકાવ્યા છે. એટલે આ સંકાદી ઋષિઓને અટકાવવાનો અપરાધ એ ભક્તો હોવા છતાં એમણે કરી દીધો. એટલે એ જે પોતાના ભક્તોએ કરેલો ગર્વ એનું હરણ ભગવાને પેલા સનકાદી ઋષિઓ દ્વારા જ કર્યું. આમ તો સનકાદી ઋષિઓ છે એમનામાં તો સાત્વિક ભાવ જ છે, બ્રહ્મચર્ય છે, અને વૈકુંઠ લોકમાં ગુસ્સો આવે જ નહીં. પણ સનકાદી ઋષિઓને આવ્યો છે, કારણ કે ગયા હતા પ્રભુના દર્શન માટે ને વૈકુંઠ લોકને જોતા જોતા જ પ્રભુ સ્મરણે ચૂક્યા છે અને પ્રભુએ એમને પ્રેર્યા છે. એટલે સનકાદી ઋષિઓ દ્વારા જ પ્રભુએ શ્રાપ અપાવ્યો કે જાઓ જેને ભૂતળ ઉપર પડો તમે. તો આ જે બે પાર્ષદો જય વિજય હતા એમને પોતે નિત્ય મુક્ત છે એવો જે ગર્વ હતો તેનું ભગવાને હરણ સનકાદી ઋષિઓ દ્વારા કર્યું. એટલે શ્રાપ જે સનકાદી ઋષિઓએ આપ્યો છે એ ભગવાને જ સનકાદી ઋષિઓ દ્વારા શ્રાપ અપાયો છે. પણ આ રીતે સર્વના ગર્વ એટલે પોતાના ભક્તોના પણ ગર્વને ઠાકોરજીએ દૂર કર્યો છે. 152મું નામ આપણે જોયું. અને હવે 153મું નામ જોઈએ. સનકાદ્ય અખિલાર્થદઃ. સનકાદિ અખિલ અર્થદઃ. સંધિ આવી છૂટી પડે. તો સનકાદી જે મુનિઓ છે એમને અખિલ એટલે સંપૂર્ણ, અર્થદઃ અર્થનું દાન કરનારા. ઠાકોરજીએ સનકાદી મુનિઓને સંપૂર્ણ અર્થ આપ્યો છે, સંપૂર્ણ અર્થનું દાન કર્યું છે. શ્રી રઘુનાથજી મહારાજ આવું સમજાવે છે. તો આ જે કથાનું અનુસંધાન ત્રીજા સ્કંદમાં 15મા અધ્યાયની અંદર છે. ત્યાં આ કથા જોવા મળે છે કે આ સનકાદી મુનિઓ કોણ છે? તો 4 મુનિઓ છે. સનક, સનંદન, સનાતન અને સનત. સનક, સનંદન, સનાતન અને સનત, આ 4 કુમારો છે. પ્રભુનો સૌથી પહેલો અવતાર જ આ સનત કુમારો છે, કારણ કે ઠાકોરજીએ બ્રહ્મચર્ય વ્રતને પ્રગટ કરવું છે. એટલે આ 4 સનકાદી કુમારો છે એમનું આયુષ્ય વધતું જ નથી, એટલા ને એટલા જ રહે છે. કારણ કે હરિ શરણમ બોલતા જાય છે, એટલે કાલ એમના ઉપર અસર કરી શકતો નથી. 5 વર્ષના છે સનકાદી ઋષિઓ. અને એ બધા મુનીશ્વરો પણ છે. મુનિઓ નહીં, મુનીશ્વર, મુનિઓમાં પણ શ્રેષ્ઠ છે. જે મનન કરે તે મુનિ. તો સતત એમને તો હરિ શરણમનું મનન ચાલુ જ છે, માટે મુનિઓ પણ એમાંય સર્વશ્રેષ્ઠ છે. તે બધાને એક વખત ઈચ્છા થઈ હશે, વૈકુંઠ લોકમાં ગયા
આ વખતે ભગવાન પોતાના તથા શ્રી લક્ષ્મીજીના દર્શન કરાવે છે, કારણ કે 6 કક્ષા પછી 7મી કક્ષાએ જે જય વિજય રોક્યા છે એ વખતે ભગવાન લક્ષ્મીજી સહિત આવ્યા છે. પ્રવેશ તો નથી કરવા દીધો, પ્રભુ બહાર પધાર્યા છે અને સનત કુમારોને દર્શન આપ્યા. તો દિવ્ય તેજોમય સ્વરૂપ ભગવાન એ વખતે ધારણ કરી લીધેલું. અને આવા સુંદર દર્શનથી જે મુનીશ્વરો હતા એમના જેટલા મનોરથો હતા ને એ બધા પ્રભુના આવા દિવ્ય તેજોમય સ્વરૂપ દર્શનથી જ એ બધા જ મનોરથો ફલીભૂત થઈ ગયા. તો સનકાદિ ઋષિઓ જે મનોરથ લઈને આવ્યા હતા પ્રભુ દર્શનના, એ આ રીતે પ્રભુએ દિવ્ય તેજોમય સ્વરૂપ ધારણ કરીને લક્ષ્મીજી સહિત પધારીને આ મુનીશ્વરોને જે અર્થે આવેલા હતા તે અર્થનું પ્રદાન કર્યું. તો આ રીતે આજે પુરુષોત્તમ સહસ્રનામમાં 37મા શ્લોકની અંદર આપણે નામ જે હતા એ અહીંયા સંપન્ન કર્યા. આગળ ઉપર આપણે આવતા સત્સંગમાં જેમ મહાપ્રભુજી પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે જોઈશું. તો આશ્રયના પદગાન સાથે આપણે આ સત્સંગને વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महाराणी की जय. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने महाराज ने वरसाना भगवत स्मरण ने वंदन.